હું રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને આપ સૌએ જાણતા હશો કે રોટરી દ્વારા છેલ્લા 120 વર્ષથી સમગ્ર વિશ્વમાં સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ પોલિયો નિર્મૂલનનું સૌથી મોટું કામ થાય છે. પરંતુ હવે રોટરી એનું ફોકસ આ વખતે કેન્સર તરફ વાળ્યું છે, કારણ કે આપણા દેશમાં જે રીતે કેન્સરના કેસીસનો વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બહેનોના જે કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોટરીએ આ વખતે કમર કસી છે અને જે અંતર્ગત રોટરી ક્લબ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આજે આ વોક ઓફ કરેજના નામે એક રેમ્પ વોકનું આયોજન કર્યું છે, જેમાં કેન્સરના સર્વાઈવર્સ જે છે એ લોકો વોક કરશે. આનો મૂળ હેતુ એ જ છે કે એ દ્વારા એમને પણ આપણે હિંમત આપીએ, કારણ કે એ પણ ઘણી બધી મુશ્કેલીઓ આપણે પસાર કરેલી છે, ત્યારે એમને પણ હિંમત મળે, એમના પરિવારજનોને એવું થાય કે રોટરી એમની સાથે છે. અને સાથે સાથે આ પબ્લિક ઇમેજ દ્વારા જે પણ કંઈ ફંડ એકત્રિત થાય આ કાર્યક્રમના અંતે, એમાંથી અમે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવા માટે નક્કી કર્યું છે, કારણ કે વેક્સિનેશનથી સંપૂર્ણપણે આપણે સર્વાઇકલ કેન્સરને રોકી શકીએ છીએ. એટલે અમે આ દિશામાં પગલું ભરવા માટે આજના કાર્યક્રમનું આયોજन કર્યું છે. नमस्कार दोस्तों, मैं हूँ रेखा काबरा, एक्स प्रेसिडेंट रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन, जो रोटरी 3055 के तहत आता है. हमने आज ये प्रोग्राम ऑर्गेनाइज किया है वॉक ऑफ करेज. इसमें हम कैंसर सर्वाइवर्स को रैंप वॉक करवा रहे हैं और इससे जो भी फंड हमारा एकत्रित होगा उसे हम सर्वाइकल कैंसर की वैक्सीन खरीदने जा रहे हैं.